મોરબી જિલ્લાના હળવદ નજીક ગોડાઉનમાંથી સરકારી નીમ કોટેડ યુરિયા ખાતરનો અંદાજે 500 ગુણી કરતાં વધુ જથ્થો ઝડપાયો છે। જે સ્થળ પરથી ખાતરનો જથ્થો ઝડપાયો છે ત્યાં ખાતર રાખીને વેચાણ કરવા માટે લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે। સરકારી ખાતરના જથ્થાને ખાનગી બેગમાં ભરીને અનેક ગણી વધુ કિંમતમાં વેચાણ થતું હોવાની શક્યતા દેખાઈ રહી છે। સબસિડીવાળી યુરિયા બેગ બદલાવી વેચાણ કરતા હોવાની આશંકાને પગલે પોલીસની હાજરીમાં ખેતીવાડી વિભાગે તપાસ કરી છે। આ ગોડાઉનમાંથી ખાલી સબસિડીવાળી યુરિયાની બેગો પણ મળી આવી છે। અમને અંદાજિત 1370 જેવી બેગ સસ્પેક્ટેડ નીમ કોટેડની મળેલી છે, જેની અંદાજિત કિંમત 3.5 લાખ જેવી, અને મ્યુરેટ પોટાશ જે છે જેની 90 બેગ મળેલી છે, જેની અંદાજિત 1.5 લાખ જેવી કિંમત થાય છે। અને જે નમૂના લઈ અને આપણી રાજ્ય સરકારની જે લેબોરેટરી છે જૂનાગઢ અને ગાંધીનગર ત્યાં મોકલી આપવામાં આવશે, અને એના રિઝલ્ટના આધારે આપણે પરિણામના આધારે આગળની કાર્યવાહી કરશું।